સીતારામ, હર હર મહાદેવ મિત્રો। તો જો આજે આપણે બનાવવાના છીએ ઇડલી સંભાર। એટલે ઇડલી સંભાર બનાવવા માટે આપણે પહેલાં તો જો આ રેડીમેડ લઈ લીધું છે ખીરું, અને હવે આપણે મૂકીએ છીએ દાળ બાફવા માટે। તો એક આ દાળ મેં પલાળીને રાખી દીધી હતી, દાળ પલાળીને રાખી દીધી હતી। એમાં છે એક મુઠ્ઠીના ચોથા ભાગની તુવેરની દાળ, એ જ રીતે ચોથા ભાગની ચણાની દાળ, એક મુઠ્ઠી ચોથા ભાગની અડદની દાળ, અને એ જ રીતે ચોથા ભાગની મસૂરની દાળ। આ ચાર દાળ મિક્સ કરીને આપણે પલાળીને રાખી દીધી હતી થોડી વાર પહેલાં। હવે આપણે દાળ બાફવા મૂકીશું। સૌ પ્રથમ આપણે એમાં 2 ગ્લાસ પહેલાં પાણી એડ કરી દઈએ, પછી મીઠું સ્વાદ અનુસાર, હવે આપણે ડુંગળી ને બટાકા એડ કરી દઈએ, સમારીને રાખી દીધા હતા એ। અને આ જે 4 જાતની દાળ આપણે પલાળીને રાખી હતી એ હવે આપણે બાફવા માટે મૂકી દઈએ। અને જો ઘરમાં વધારે ખાટું ખાતા હોય તો પછી આમલી પણ એડ કરી શકાય છે, એટલે આપણે આમલી એડ કરીએ છીએ થોડી। અને હવે આને આપણે 3 વિસલ હજુ વાગે ત્યાં સુધી આપણે બફાવા દઈશું। ત્યાં સુધી આપણે ઇડલી બનાવી લઈએ, થોડી વાર પછી પાછા મળીએ। જો આપણે તેલ મૂકી દીધું હતું, હવે એમાં આપણે રાઈ એડ કરી દઈએ, થોડું જીરું, હવે બધા ખડા મસાલા છે તે નાખી દઈએ। પહેલાં તજનો ટુકડો, પછી લવિંગ, બાદિયા અને મરી, હવે સૂકું લાલ મરચું એડ કરી દઈએ, હવે એમાં આપણે સૌ પ્રથમ તો ડુંગળી એડ કરી દેવાની, પછી ડુંગળી બ્રાઉન થઈ ગઈ છે એટલે હવે આપણે એમાં ટમેટા એડ કરી દઈએ। હળદર થોડી, હળદરનું પ્રમાણ ઓછું રાખવાનું, ચટણી જેટલું ઘરમાં તીખું ખાતા એ મુજબ નાખવાનું ચટણી, પછી આ કાશ્મીરી લાલ મરચું, અને આપણો ગરમ મસાલો, સાંભાર મસાલો પણ નાખી શકાય। અને આ સાઈડ આપણી ઇડલી પણ બફાઈ ગઈ છે, એટલે ગેસ બંધ કરી દઈએ ઇડલીને। હવે આપણે જે દાળ બાફવા મૂકી હતી એ એડ કરી દઈએ આમ।
થોડીક ઘાટી લાગતી હતી એટલે થોડુંક હવે પાણી પણ એડ કરી દઉં છું. હવે દાળને સહેજ ઉકાળવા દેવાની છે. આપણે જે બટેટા બાફ્યા હતા એ બટેટા પણ હવે એડ કરી દેવાના છે. સરગવાનું સીંગું પણ નાખી શકાય, દૂધી નાખી શકાય. આપણે આજે ઓનલી બટેટા જ બાફીને એડ કર્યા છે સંભારમાં. થોડો કલર આવે એ માટે થોડુંક કાશ્મીરી મરચું ઉપરથી એડ કરું છું. હવે ઉકળવા દઈએ. 5 મિનિટ પછી મળીએ. આ સાઈડ આપણી ઈડલી પણ થઈ ગઈ છે, જો તમને દેખાય. જો આપણો સંભાર રેડી થઈ ગયો છે. અને ઈડલી પણ સ્ટીમ થઈ ગઈ છે. તો ચાલો આવી જાઓ ઈડલી સંભાર ખાવા.